ફાઇનલી બની ગઈ છે. આમ તો ઓલા વ્હાઈટ રવૈયા આપણે ભરીને બનાવીએ, અત્યારે વ્હાઈટ ના મળે એટલે આને એક વાર આપણે પ્રેસ કમ્પ્લીટ ધોઈ લઈશું. ધોઈ ગયા છે કમ્પ્લીટ. ભરેલા રવૈયાને અંદર નાખવા માટે ટોપરું પણ બી આવી રીતના ચીરું પડે. અહીંયા ખાવા માટે જો આને અંદર નાખીને સ્વાદિષ્ટ મસ્ત બને. આ બાજુ કેસવી બીજી ગોળી નાખી છે અને બીજું કોઈ છે. લાય કેટલું કોઈ છે મને જોવા દે. બધા લઠ્ઠોમાં મૂકી દે, અંદર મૂકી દે લઠ્ઠો. કેસવી કામકાજ કર્યું છે આવું. આ બાજુ લસણ ફોલાઈ ગયું છે, આ બાજુ રવૈયા ધોઈને આવી ગયું. તો જોઈ શકો છો બીજો નવો રસોઈ આપણે તૈયાર થાય સબ્જી બનાવવાનો. અત્યારે કેસવ કૂટી રહ્યો મિક્સ છો. તો કેસવનું કામકાજ જોઈ શકો. હજુ મમ્મીને ટોપરો ચણવાનું ચાલુ. આપણે રવૈયા ફાઇનલી જીરા લાગી ગયા છે. તો ફાઇનલી મિત્રો આપણે જે આ બાજુ મિક્સ ચોણું કૂટાઈ ગયું, ઓલી બાજુ ચણા અને ખારી સિંગ બે કૂટાઈ ગયું, આ બાજુ આપણું ટોપરું તૈયાર થઈ ગયું છે. અહીંયા હવે આપણે ફાઇનલી છેલ્લે લસણ કૂટવા માટે તૈયાર છે. અંદર મીઠું નખાઈ ગયું છે, મરચું મસાલો કરી પછી આપણે અંદર નાખીશું. તો મિત્રો આપણે ફાઇનલી ભરેલા રવૈયાની અંદર મસાલો ભરવાનો તો તૈયાર થઈ ગયો છે. તો અહીંયા આપણે પડ્યું છે મિક્સ ચવાણું, નામક છે, ચણા અને ખારી સિંગ બંને મિક્સ કરેલું છે. અને આ છે આપણે ટોપરું, અને આ છે ધનિયા, અને આ આપણા રવૈયા કપાઈ ગયેલા છે. અને આ આપણે અંદર મરચું મસાલોથી હળદરથી માંડીને સ્વાદ પ્રમાણે બધી વસ્તુ આવી ગઈ. આને આપણે ચલો ફટાફટ મિક્સ કરી દઈએ અને પછી અંદર ભરી દઈએ. અત્યારે હું આને નાખી દઉં છું. આમ એક થાળીની અંદર આપણે બધું ભેગું કરી દઈએ. આમ તો મિત્રો આપણે તેલ કે ગમે તે નાખીએ કે ઘરનું થોડુંક ઘી જ આપણે નાખી દઈએ. થોડુંક ઘી આપણે છે ઘરનું એટલે મિક્સ કરી દઈએ. આવી રીતના આપણે ભરી લેવાનો છે રવૈયાની અંદર. મિત્રો આવી રીતના આપણે બધા રવૈયાની અંદર મસાલો ભરી દઈશું ફટાફટ. ફાઇનલી મિત્રો આપણે બધા રવૈયાની અંદર મસાલો ભરી દીધો છે અને આટલો વધ્યો છે તો આપણે છેલ્લે વઘારીને પછી એના ઉપર નાખી દઈશું, એટલે એના લીધે ગ્રેવી થઈ જશે કમ્પ્લીટ. તો મિત્રો આપણી રેસીપી કમ્પ્લીટ ચાલુ છે. આ બાજુ રોટલી ચાલુ છે અને આ બાજુ આપણે બનાવીશું રવૈયા. ચલો ફટાફટ કરીએ. આપણે તેલ ફાઇનલી ગરમ થઈ ગયું છે. ચલો આપણે નાખી દઈએ રાઈ, ડુંગળી. ચલો મિત્રો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે નાખી દઈએ ફટાફટ રવૈયા છે તો આપણે ડાયરેક્ટ આવી રીતના નાખી દેવા. ચલો હવે આપણે જે મસાલાવાળું પાણી હતું એ બધું નાખી દઈશું. પાણી. ચલો આને 10 થી 15 મિનિટ કમ્પ્લીટ પાકું થવા દઈએ એટલે અંદર પાણી બળી જશે, બધું રેડી થઈ જશે. તો અત્યારે સબ્જીને આપણે ઢાંકી દીધી છે. તો એને 10 થી 15 મિનિટ એને આપણે ઢાંકેલું રાખીએ એટલે કમ્પ્લીટ થઈ જશે. બાકી અહીંયા આ બાજુ ચાલુ છે રોટલી બનાવવાનું. રોટલી ઓલરેડી ચાલુ કરી છે. બાકી અહીંયા ક્રિસવ રમે છે, રીતિકા ચડી ગઈ છે ઉપર. ચલો થોડી વાર પછી મળીએ. તો મિત્રો ફાઇનલી આપણે ભરેલો રીંગણાના ખાવાવાળાનો શોખ હતો, પણ જુઓ અત્યારે વાગ્યા કેટલા છે ને હવે સબ્જી થઈ ગઈ છે કમ્પ્લીટ ને વાગ્યા કેટલા છે તમને બતાવી દઉં. ઘડિયાળ પણ બી તૂટી ગઈ છે. મિત્રો 11 વાગવા કરે છે. 11 વાગ્યા તો અત્યારે આપણા માણસોને અડધી ઊંઘ પૂરી થઈ ગઈ હશે ને અહીંયા અત્યારે હવે જમવાનું તૈયાર થાય. અહીંયા આપણી આવી ગઈ છે છાસ અને અહીંયા આવી ગયા છે ક્રિતિકાબેન. શું તારે નથી ખાવું? થોડુંક ખાઈ લે.
રીસેવ ખાવાની ના પડે છે અને અહીંયા રીતિકાબેન છાશ તોડવા લાગ્યા છે. તારે છાશ નથી પીવાનો તો જો હમણાં કેવી રીતના કરે. હા તો મિત્રો ફાઇનલી આપણું બની ગયું છે ભરેલા રીંગણાનું શાક. હવે થઈ ગયું ને તારું સપનું પૂરું. તો મિત્રો ફાઇનલી આપણે ભરેલા રીંગણાનું શાક બનાવીને ખાવાનું અમને ઈચ્છા હતી તો બની ગયું છે ફાઇનલી ભરેલા રીંગણાનું સબ્જી. તો આપણે પૂછી લઈએ કે ભાઈ કેવું બન્યું છે ટેસ્ટ મારે. હાલો ભાઈ ટેસ્ટ માનો ને કેવું બન્યું કહી દો. કેવું બન્યું? હાલો ભાઈ મસ્ત બન્યું છે એમ કે છે તો આપણે પણ બી ખાઈ લઈએ અને સ્વાદ માનીએ. કેવું બન્યું કીશું? હાલો ભાઈ કીશું કે આમ કરે તો આપણે પણ બી ચાખી લઈએ ને પછી તમને કહું. તો ચલો લાઈવમાં બનેલું. હા મિત્રો એક નંબર બન્યું. તો ચલો મિત્રો અહીંયા આજનો બ્લોગ અહીંયા આપણે એન્ડ કરીએ. ચલો ફરી નેક્સ્ટ બ્લોગની અંદર મળશું. ચલો જય હિન્દ જય ભારત.